26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે જબુ ગામના યુવાનો દ્વારા જબુ ગામ સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું। વિખરાયેલા જબુ ગામના વૈષ્ણવ સમાજ એક મંચ ઉપર આવી શકે તેવા ઉદ્દેશથી જબુ ગામ વૈષ્ણવ યુવાનો દ્વારા પ્રથમ વખત જબુ ગામ વૈષ્ણવ સમાજનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાઘોડિયા સુમા તળાવ રિંગ રોડ ખાતે દીકરીઓ જમાઈઓના પરિવારને પણ સામેલ કરીને આયોજન કરવામાં આવ્યું હતું। પ્રારંભમાં માતાઓ બહેનો દ્વારા પ્રભુના મંગલાચરણ ગીતના ગાનથી અને પ્રભુની સેવામાં ઉપયોગી ચરણામૃત તુલસીની કંઠી અને મિશ્રી ઉપસ્થિત તમામને આપીને ભક્તિસભર શુભારંભ કરવામાં આવ્યો, તો સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરીને વંદે માતરમ ભારત માતા કી જય દ્વારા રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો। યુવાનો દ્વારા આ સમાજને સ્થાપવા પાછળનો ફક્ત એક જ હેતુ સૌનો સાથ, સૌનો વિકાસ, કોઈપણ જાતના પદ પ્રતિષ્ઠા, માન સન્માન વગર સંભાવ સમદ્રષ્ટિ દ્વારા જ્ઞાતિજનો માટેનું નવીન જબુગામ વૈષ્ણવ સમાજ વડોદરા સંગઠનની જાહેરાત કરવામાં આવી, તો યુવાનો દ્વારા સમાજમાં જોડાવા માંગતા ઈચ્છુક જ્ઞાતિજનોને ફોર્મ ભરી દેવા માટે પણ જણાવવામાં આવ્યું હતું। આજ રોજ 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે જબુગામ વૈષ્ણવ સમાજની સ્થાપના કરવામાં આવી। આ સમાજની એક જ વૃત્તિ છે કે દરેક સમાજના દરેક વ્યક્તિને સાથે લઈને કોઈપણ નાના મોટા ભેદભાવ વગર એકત્રિત થઈને સંગઠિત થઈને સંગઠનમાં કામ કરીને આર્થિક રીતે તથા દરેક રીતે સમાજના દરેક વ્યક્તિને મજબૂત કરવા માટેની એટલા માટેની આ પહેલ છે। અને અમે એવું ઈચ્છીએ છીએ કે જબુગામ વૈષ્ણવ સમાજ એક આદર્શ સમાજ અને એક મંચ ગૌરવપૂર્ણ મંચ બને, જે બીજા સમાજને બી પ્રેરણા આપે। અને આજે અમારા આ રચનાની અંદર આજે અમારા જ સમાજની દીકરી કે જેને કે જેને ગૂગલ ફોર્મથી માંડીને સમાજને ડિજિટલાઇઝેશન તરફ અને સોશિયલ મીડિયા કોઓર્ડિનેશન તરફ એક ઘણું આગળનું મહત્ત્વનું પગલું ભજવ્યું છે। અને સાથે જ સાથે અમને શિલ્પાબેનનો પણ ઘણો એવો સહકાર મળ્યો છે કે જેના કારણે નારી શક્તિને પણ વંદન અને માતૃશક્તિને પણ વંદન, જે અર્થની અંદર અમે એક આજે સાચા અને આદર્શ સમાજ તરીકે આજે અમારી નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવેલી છે। અમારી કોઈપણ મહત્વાકાંક્ષાઓ આને લઈને છે નહીં। શું નામ આપનું? કેયુલ શાહ।